નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે જે તમારે પેપર હતું કોર્પોરેટ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ, તે પેપર તમે જોઈને ખૂબ જ રાજી થઈ ગયા હશો, કારણ કે જે આપણે સમ આપેલા હતા તેના જેવા જ સેમ પૂછાના હતા. અને હા, અમુક સમ તો લગભગ બેઠા જ સમ હતા. અને હા, જે થિયરીના ક્વેશ્ચન પણ આપણે આપેલા હતા, તો જોઈએ તો લગભગ 100% આપણે જે તમને દાખલા ગણાવેલા હતા સોલ્યુશનમાં આપેલા હતા, સેમ એ મેથડ હતી. અને જે મેં લાસ્ટમાં તમને પીડીએફ આપેલી હતી સેમ, તો તમે જોઈ લો. તો આજે તમે એમકોમ સેમ 2નું આજે જે પેપર આપ્યું હતું કોર્પોરેટ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ, તે પેપર ખૂબ જ ઇઝી હતું અને આરામથી તમે પાસ થઈ જાય એવું હતું. અને 100% આપણું જ પૂછાણું હતું. પરંતુ હવે આપણે નેક્સ્ટ વાત કરવાની છે એમકોમ સેમ 2માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે અત્યારે તમારે મંગળવારે પેપર છે માર્કેટિંગ મેનેજમેન્ટ, તેના માટેના મોસ્ટ એમપી અહીંયા તમને ક્વેશ્ચન આપું છું. પરંતુ વિદ્યાર્થી મિત્રો, હજી આમાં ઘણા બધાને આપણે કહીએ છીએ કે લાઇકનો ટાર્ગેટ પૂરો કરો, તો ઘણા લોકો છે લાઇક હજી નથી કરતા આપણા વિડીયોને. તો એક આપણી ખાસ એક વિનંતી છે કે આપણે જે 200 લાઇકનો ટાર્ગેટ મૂકેલો છે વિદ્યાર્થી મિત્રો, એ તમે સંપૂર્ણ પૂરો કરી દો. અને હા, વિડીયોને મેક્સિમમ તમે શેર કરો અન્ય વિદ્યાર્થી સાથે. અને હા, ઘણા બધા નવા વિદ્યાર્થી એવા છે કે આપણી યુટ્યુબ ચેનલ ઉપર ઓનલી ફોર માત્ર વિડીયો જ વોચ કરે છે, આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા. તો તેની મારે એક ખાસ નમ્ર વિનંતી છે વિદ્યાર્થી મિત્રો કે તમે અમારી ચેનલ ઉપર તમે આ જે ચેનલ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આપણે નંબર 1 ચેનલ બનાવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દો, અને જેથી કરીને આપણો જે ટાર્ગેટ છે એ પૂરો થઈ જશે. અને જો તમે અમારો ટાર્ગેટ પૂરો કરશો વિદ્યાર્થી મિત્રો, અમે આવી રીતે તમને એજ્યુકેશનમાં બહુ જ યુઝફુલ થશું. અને ત્યાર પછી તમે એમકોમ સેમિસ્ટર 3માં જશો, તો એમાં વિદ્યાર્થી મિત્રો તમારા 3 ઓપ્શન આવશે. તો એ 3 ઓપ્શન કયા કયા આવશે એ હું તમને કાલે સંપૂર્ણ ડિટેલ્સમાં તમને કહીશ કે તમારે 3 સબ્જેક્ટ સિલેક્શન કરવાના હશે. તો કયા કયા તમારા 3 સિલેક્શન કરવાના છે તેની સંપૂર્ણ ઇન્ફોર્મેશન છે એ હું આવતીકાલે તમને આપી દઈશ, કારણ કે કાલે તમારે લાસ્ટ પેપર છે એટલા માટે. એટલે ખોટું સમારો શું, આજે સમય ન બગડે એટલા માટે હું તમને ખાલી જસ્ટ ઇન્ફોર્મેશન આપી દઉં છું કે હવે એમકોમ સેમ 3માં તમે જાઓ ત્યારે તમારે કયા કયા સબ્જેક્ટ સિલેક્ટ કરવાના છે. તો તમે ડાયરેક્ટ ઉતાવળ ન કરતા કે આ સબ્જેક્ટ હું સિલેક્ટ કરી લઉં, ઓલો સબ્જેક્ટ સિલેક્ટ કરી લઉં. હું તમને અહીંથી સંપૂર્ણ ઇન્ફોર્મેશન આપીશ. ત્યાર પછી તમે ઇન્ફોર્મેશન મળ્યા બાદ તમને જે આગળ જતાં બાય ફ્યુચરમાં તમને જે યુઝફુલ થાય એવા સબ્જેક્ટ તમે સિલેક્શન કરજો. કારણ કે નકર પછી ઘણા બધા વિદ્યાર્થીઓ છે આગળ જતાં પછી સેમ 3 ને સેમ 4માં અટવાઈ જાય છે અને એટીકેટી આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, એવું ન બને એટલા માટે તમે સંપૂર્ણ ડિટેલ્સ છે હું તમને કાલે પ્રોવાઈડ આપી દઈશ. તમારે કયા કયા સબ્જેક્ટ સિલેક્ટ કરવા છે એવું લાગે તો એના ઉપર એક સ્પેશિયલ વિડીયો પણ બનાવવો પડશે, તો હું બનાવી દઈશ. એટલે જેથી કરીને તમને યુઝફુલ થાય એજ્યુકેશનમાં તમારે આગળ કેમ જવું. પરંતુ હા, ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે આપણા એમકોમ સેમિસ્ટર 2ના ઘણા બધા વિદ્યાર્થીઓ ખાલી આપણો વિડીયો વોચ કરે છે, આપણી ચેનલમાં વ્યૂઝ ખાલી વધારે છે, પણ આપણે સાથે સાથે સબસ્ક્રાઈબ પણ વધારવાના છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નંબર 1 ચેનલ આપણે બનાવવાની છે વિદ્યાર્થી મિત્રો. અને જે એ તમે જ પોસિબલ કરી શકશો. તો એ તમારામાં છે કે તમારે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવી કે ન કરવી. તમને અમારા પર જો ટ્રસ્ટ હોય તો તમે 100% અમને પણ આપો, અમે પણ તમને 100% વળતર આપશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂઆત કરીએ. તમારું જે પેપર છે માર્કેટિંગ મેનેજમેન્ટ, આશા રાખું છું કે તમે વિડીયો છે અંત સુધી જોજો વિદ્યાર્થી મિત્રો. અને હા, લાસ્ટમાં હું તમને કહીશ કે કયા કયા ક્વેશ્ચન તમારે કરવાના છે, તો એ પણ તમારે ખાસ જોવાનું છે. તો એની અંદર આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. ક્વેશ્ચન નંબર 1, એક્સપ્લેન ધ ફેક્ટર અફેક્ટિંગ ટુ મિક્રો માર્કેટિંગ એન્વાયરમેન્ટ એન્ડ મેક્રો માર્કેટિંગ એન્વાયરમેન્ટ. લઘુ માર્કેટિંગ પર્યાવરણ અને વિશાળ માર્કેટિંગ પર્યાવરણને અસર કરતા પરિબળો સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ માર્કેટિંગ સેગમેન્ટેશન? એક્સપ્લેન ધ વેરિયસ બેસિસ ઓફ માર્કેટિંગ સેગમેન્ટેશન. બજાર વિભાજન એટલે શું? બજાર વિભાજનના આધારોની ચર્ચા કરો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, એક્સપ્લેન ધ નેચર્સ ઓફ મોડર્ન માર્કેટિંગ concept. How is modern marketing concept different from the traditional marketing concept? આધુનિક માર્કેટિંગ વિચારધારાનું સ્વરૂપ સમજાવો. આધુનિક વિચારધારા પ્રણાલીગત વિચારધારાની કઈ રીતે ભિન્ન છે? અને વિદ્યાર્થી મિત્રો, તમારું જો આજનું પેપર તમારું ખૂબ જ સરળ ગયું હોય તો તમે કોમેન્ટમાં જણાવો કે સર અમે તમારે જે આપેલા દાખલા હતા તે મુજબ જ અમે સમ ગણીને આવ્યા છીએ, અને તમે જે આપેલું હતું એ ખૂબ જ 100% અમને યુઝફુલ થાય છે. ઘણા બધા વિદ્યાર્થીની કોમેન્ટ હતી આજે, પરંતુ આજે હું ઉતાવળમાં હતો એટલે જોઈ નથી શક્યો. પરંતુ હા, એવી જ રીતે તમે કોમેન્ટમાં જણાવતા જાઓ કે કયા કયા આપણે જે આઈએમપી આવે છે એ કઈ રીતે આવે છે. અને તમે લાસ્ટમાં કોમેન્ટમાં લખો પીએમ સરનું તોફાન હિટ છે, એટલે જેથી કરીને અમને પણ આઈડિયા આવશે.
ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, એક્સપ્લેન ધ ડિફરન્સ બિટવીન માર્કેટિંગ એન્ડ માર્કેટિંગ મેનેજમેન્ટ એન્ડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ માર્કેટિંગ ફંક્શન ઇન અ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. ઓલ્સો એક્સપ્લેન ધ 7P ઓફ માર્કેટિંગ મિક્સ. માર્કેટિંગ અને માર્કેટિંગ મેનેજમેન્ટ વચ્ચેનો તફાવત તમારે સમજાવવાનો છે. એક ધંધાકીય એકમમાં માર્કેટિંગ કાર્યનું મહત્ત્વ સમજાવો અને માર્કેટિંગ મિશ્રના 7P તમારે ચર્ચવાના છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, વોટ ડુ યુ મીન બાય કન્ઝ્યુમર બિહેવિયર? ગ્રાહક વર્તણૂક એટલે શું? એક્સપ્લેન ધ ફેક્ટર અફેક્ટિંગ ટુ કન્ઝ્યુમર બિહેવિયર. ગ્રાહક વર્તણૂકને અસર કરતા પરિબળો સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, વોટ ડુ યુ મીન બાય પ્રાઇસિંગ ઓફ પ્રોડક્ટ? એક્સપ્લેન ઇટ્સ ઓબ્જેક્ટિવ એન્ડ ફેક્ટર અફેક્ટિંગ પ્રાઇસિંગ ઓફ પ્રોડક્ટ. પેદાશની કિંમત નિર્ધારણ એટલે શું? તેના ઉદ્દેશો અને પેદાશની કિંમત નિર્ધારણને અસર કરતા પરિબળો સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7, એક્સપ્લેન ધ પ્રોસેસ ઓફ ન્યૂ પ્રોડક્ટ ડેવલપમેન્ટ ઇન ડિટેલ્સ. નવી પેદાશની વિકાસ પ્રક્રિયા વિગતવાર સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8, એક્સપ્લેન ધ સ્ટેજ ઓફ પ્રોડક્ટ લાઈફ સાયકલ ઇન ડિટેલ્સ. પેદાશ જીવનચક્રના તબક્કા વિસ્તારપૂર્વક સમજાવો. અને આ વિદ્યાર્થી મિત્રો, મેં કીધું કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે આપણો ખાલી વિડીયો જોવે છે, આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરતા. તો મારી ખાસ નમ્ર વિનંતી છે વિદ્યાર્થી મિત્રો, તમારે અમે જો તમને આવી રીતે હેલ્પફુલ થતા હોય તો તમે પણ અમને હેલ્પફુલ થાવ. અને આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નંબર 1 ચેનલ બનાવવાની છે. તો ખાસ તમે આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને અમારો પણ ટાર્ગેટ છે એ કમ્પ્લીટ થઈ જાય છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9, ગીવ ધ મિનિંગ ઓફ ડિસ્ટ્રીબ્યુશન ચેનલ. ડિસ્કસ ધ ટાઈપ્સ ઓફ ડિસ્ટ્રીબ્યુશન મિડલમેન એન્ડ ધેર ફંક્શન. વિતરણ શૃંખલા એટલે કે ચેનલનો અર્થ આપી વિતરણ મધ્યસ્થીઓના પ્રકાર અને તેના કાર્ય ચર્ચો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 10, વોટ ઇઝ અ માર્કેટિંગ ચેનલ? માર્કેટિંગ ચેનલ એટલે શું છે? એક્સપ્લેન ધ ફેક્ટર અફેક્ટિંગ 15 ડિસ્ટ્રીબ્યુશન ચેનલ. વિતરણ શૃંખલાના નિર્ણયને અસર કરતા પરિબળોને 15 ઉદાહરણ સહિત તમારે સમજાવવાના છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 11, વોટ ઇઝ અ માર્કેટિંગ લોજિસ્ટિક? માર્કેટિંગ લોજિસ્ટિક શું છે? એક્સપ્લેન ઇન ઇમ્પોર્ટન્સ એન્ડ ડિસ્કસ ધ મેજર લોજિસ્ટિક ડિસિઝન. તેનું મહત્ત્વ સમજાવો અને મુખ્ય લોજિસ્ટિક નિર્ણયની ચર્ચા કરો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 12, ડિસ્કસ ધ ઇમ્પોર્ટન્સ ઓફ હોલસેલ ટ્રેડ એન્ડ ટાઈપ્સ ઓફ હોલસેલર. જથ્થાબંધ વેપારીનું મહત્ત્વ અને જથ્થાબંધ વેપારીના પ્રકારનો ચર્ચા કરો. અને હા વિદ્યાર્થી મિત્રો, તમારે આ જે અત્યારે હું તમને જે ક્વેશ્ચન આપું છું તેમાંથી પણ તમારે આઈએમપી જોતા હોય તો આપણું જે ઇન્સ્ટા અકાઉન્ટ આવશે નીચે એ તમારે જોવાનું છે અને એના ઉપર તમે ફોલો કરી દેજો. તમને એનાથી પણ વધારે આઈએમપી કયા છે PDF ક્વેશ્ચન નંબર તમને મળી જશે. અને એ ક્વેશ્ચન તમે જો ખાસ કરીને જશો તો તમને ખૂબ જ યુઝફુલ થશે. તો એ વિડીયો અને એ જે ઇન્સ્ટા આપણું જે પેજ છે એમાં તમને સવારે 10 વાગે તમને મળી જશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 30, રાઇટ અ શોર્ટ નોટ સર્વિસ ઓફ હોલસેલર. અને એની અંદર B છે ક્રિટિકલ એનાલિસિસ ઓફ એડવર્ટાઇઝિંગ મીડિયા, એટલે કે જથ્થાબંધ વેપારીની સેવા અને જાહેરાતના માધ્યમનું વિવેચનાત્મક વિશ્લેષણ. ક્વેશ્ચન નંબર 40, વોટ ડુ યુ મીન બાય ધ પ્રમોશનલ મિક્સ? એટલે કે અભિવૃદ્ધિની મિશ્ર એટલે શું છે? અને એક્સપ્લેન ધ ફેક્ટર અફેક્ટિંગ પ્રમોશનલ મિક્સ. અભિવૃદ્ધિ મિશ્રને અસર કરતા પરિબળો સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 50, એક્સપ્લેન ધ રોલ ઓફ પ્રમોશનલ મિક્સ ઇન માર્કેટિંગ. માર્કેટિંગમાં અભિવૃદ્ધિની મિશ્રની ભૂમિકા સમજાવો. ડિસ્કસ ધ ટાઈપ્સ ઓફ પ્રમોશનલ મિક્સ. અભિવૃદ્ધિની મિશ્રની પદ્ધતિઓ ચર્ચા કરો. અને હા વિદ્યાર્થી મિત્રો, લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC એટલે કે શ્રી ગણેશ ક્લાસીસ. અને અહીંયા આપણું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ તમને આપેલું છે, ગણેશ ક્લાસીસ અને 40. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પેજ છે તમારે એને ફોલો કરવાનું છે. અને હા, તમારા જે માર્કેટિંગ મેનેજમેન્ટના આ જે 15 ક્વેશ્ચન છે એની અંદર પણ વેરી મોસ્ટ આઈએમપી સમજશે એ તમને ક્વેશ્ચન છે એ તમને આવતીકાલે સવારે 10 વાગે આમાંથી તમને અમુક નંબર જણાવી દેવામાં આવશે. અને જો એ નંબર તમે કરીને જશો તો તમને લાગશે કે આ તો આપણે જે પહેલાં PM સરે પેપર આપેલું હતું એ જ પેપર તમને અહીંયા જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે ભૂલતા નહીં, આપણું જે ગણેશ ક્લાસીસનું ID છે એને પણ તમારે ફોલો કરવાનું છે. અને આ વિદ્યાર્થી મિત્રો, જે નવા વિદ્યાર્થીઓ આપણી ચેનલને ફર્સ્ટ ટાઈમ જોવે છે તો તેને એક આપણી રિક્વેસ્ટ છે કે આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે સબસ્ક્રાઈબનો ટાર્ગેટ વધારવાનો છે વિદ્યાર્થી મિત્રો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નંબર 1 ચેનલ તમારે બનાવવાની છે અને જે હું આશા તમારી પાસે રાખું છું. તો વિદ્યાર્થી મિત્રો, તમારે હવે જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોતા હોય તો આપણું અહીંયા જે ID છે એને પણ તમે ફોલો કરી દેજો. એટલે સવારે 10 વાગે તમને આમાંથી અમુક નંબર હશે એ તમને મળી જશે. અને
એવી જ રીતે આપણે નવા વિડીયોના નવા ટોપિક સાથે મળતા રહીશું. પરંતુ હા વિદ્યાર્થી મિત્રો, હજી મેં તમને કીધું હતું એમકોમ સેમ 3 અને એમકોમ સેમ 3 અને 4માં તમે આવશો તો એમકોમ સેમ 3માં તમારે અલગ અલગ વેરિએશનમાં તમારે સબ્જેક્ટ સિલેક્શન કરવાના છે. તો એના બેઝ ઉપર હું તમને આવતીકાલે વધારે માહિતી આપી દઈશ, અથવા તો એક પર્સનલ વિડીયો જો બનાવવો પડશે તો એના ઉપર એક પર્સનલ વિડીયો પણ તમને બનાવી દઈશ. અને હા, આવી જ રીતે આપણે નવા વિડીયોના નવા ટોપિક સાથે મળતા રહીશું. ત્યાં સુધી આવજો.